મને એક વાત યાદ આવી ગઈ. આ રક્ષાબંધન આવે એની બેન હે ને આવી જ ચાહે હમણાં, એટલે મારે એને કેવું જોઈએ કે આ વખતે આવે નહીં, નકર આફડી આવી ચાહે. ક્યાં ગયા? અહીંયા આવો. ઘરે રિયા નો થાય. અહીંયા આવો બોલો. તો હું છે પણ બોલાવું તો ખરી ને. અહીંયા આવ્યા હોય તો ઘરમાં ને ઘરમાં પડ્યા રહ્યો તો. આપણે શું કામે બોલ લે. જો હું તમને શું કહું, હા આ રક્ષાબંધન હમણાં આવે છે, હા તમારી બેન આવવી ન જોઈએ હો. કા આવીનો જે એટલે છેલ્લા 10 વર્ષ થયા તો કઈક પાના કાઢીને તું ન થવા દેતી એને. આ તો ન જ આવવી જોઈએ. અહીં શું કામ હોય? ઘણી ઘણી હર રક્ષાબંધન આવે ઈ લેવા હાટુ આવે લોચો. પણ લેવા હોય તો એનો હક હે તો લઈ જાય, એ કઈ મફત લઈ જાય બીજા. કાઈ એવા અગબક ન હોય હો. તો તું જા તારા ભાઈ ને એને ત્યાંથી બાંધવા. તો હું તો જાવ જ ને, હું કામ ન જાવ? તો તમારું સારું ભાઈ બેન નું અમારું વેર. આ તો એમ જ હોય. તમારી બેન તો હે ને લોચો લેવા આવે, હું કઈ લઈ આવું? હું કઈ બિચારી કાંઈ લઈને જાતી અમુક નાની પાસે દઈ જાય બધું. આ હું દઈને જાય? કાઈ દઈને નથી જતી. હમક મારી પાસે માંગ માંગ કરતી હોય, ઓલું દ્યો ને ઓલું દ્યો. કાઈ મારે મફત આવે હે? અમે મહેનત કરીએ તો પૈસા આવે. ઈ લઈ લેતા હોય તો એને ઘરવાળાને કેવાય લઈ દે આપે. લેવા દેને મહેનત તો હું કરવા જાઉં, વાતને રાખું આ ઘરના કામ કરી થાકી જાય. આ તો ઘરનું કઈ એમ નેમ થાય? રખાવ કામ વાળી ખબર પડે તમારી. ઈ કામ આલી નીકળાતી લઈ આવ્યા. ના ઈ તો હે ને આઈ જાય ને કાઈ લઈ નહીં. મારા જોઈએ જ નહીં. ઈ આવશે જો. નો જ જોઈએ મારે આ અહીંયા. વખતે તો આવીને જ રહે. 10 વર્ષ થી મારા ખાતે બિચારી રોતી હોય અહીંયા. ઈ તો હે ને તમને કઈ ખબર ના હોય. તમે ન હોય ને કેવા મેણા ટોણા મારે હે મને તમારી બેન. પણ જી મારે નહીં સાંભળી રહ્યા, મોટા બેન હે આપડા. મોટા બેન હોય તો એમ ક્યાંથી સાંભળી લો? એમ કઈ કોઈનું ન સાંભળવું. એટલે તો હું નથી કઈ બોલી શકતો તારી પાસે. હા તો ન જ સાંભળવું. અને તમારી બેન છે ને મને આંખમાં ખટકે છે બરાબર. એટલે અહીંયા તો કોઈ દી આઈ જાય ને કાઈ લઈને આવી જ ન જોઈએ. એ કરવાનું શું છે? એ કાઈ નથી કરવાનું. અને જો હા કાઈ ફોન બોન કરીને લપ કરતા નહીં એની આયરે કે આવજે ને આ ને તે ને, સમજી ગયા? હા એને કેટલો એનો ભાઈ વાલો જતો ખરી. અને મારી બેન ને 10 વર્ષથી આવવા નથી દેતી. આ કપાદાનના પેટની હે, આ કોઈ બાઈ મને ભટકાણી હે. પણ કાંઈ વાંધો નહીં, મારે અમારા બેન પાસે રાખડી બંધાવી જ છે. અને મારે હે ને કાંઈક આનો રસ્તો કરવો જોઈએ. બાકી આ વર્ષે તો બેન પાસે રાખડી બંધાવીને જ રહીશ હું, ભલે મારે જવું પડે ત્યાં. આ ક્યાં ગયા હશે? આ રક્ષાબંધન ને બધા પરબ માથે આવે છે અને મારે જવું છે રાખડી બાંધવા. પણ આ ક્યારે આવશે? ક્યાં ગયા હશે? કાંઈ કઈ નથી ગયા મને. લેને ફોન કરું હું એને. હાલો હાલો, આ તમને કહું ક્યારે આવો છો તમે? કામ તો હોય ને. તમે મને એમ પૂછો કે શું કામ છે, તો કામ તો હોય ને. મારે કામ છે, ઝપટથી આવો. આવો છો ને? હા ભલે હાલો. હા આવો. હજી ફોન કર્યો ને જો આવે તો સારું. ક્યાં કામે કાજે ગયા હોય હું તરત મને ફોન કરી દેતી હઈશ. મને છે ને એમ થયું કે તમે રાખડી લેવા ગયા હશો મારા ભાઈ હાટુ. અને હું રાખડી લેવા જાઉં તારા ભાઈ હાટુ, તને એવું લાગે છે? તો તમે જ બધું લઈ આવો છો એટલે મને તો એમ થાય ને કે તમે ગયા હશો ઈ વસ્તુ લેવા. આ રક્ષાબંધન માથે આવે છે ને. તને ખબર નથી તાર ભાઈ હું બોલું છું, તાર ભાઈ હું બોલાવું છું હે? પણ 12 મહિના પરબે એવું તારામાં બુદ્ધિ જેવો સાટો નથી. તને ખબર જ પડવી જોઈએ કે આ મારા ભાઈ વિશે કાઈ જરીએ બીજું કઈ વસ્તુ આટલું વસ્તુ ન લાવે. એમાં રાખડીની વાત તો રાખડીએ રહી. હવે એમ નહીં, તમારે સમજવું જોઈએ. મેં 10 વર્ષ થયા મારા માવતરના મેં ગામ કે કઈ મેં જોયું નથી. એટલે કે મારા હિસાબે નથી જોયું. કેવા ઝાડવા, કેવું મારા માવતરનું ગામ. તો તમારે અમુકનું મને સામેથી લઈ જવી જોઈએ કે હાલ. આમ જો રોઈસ કે માથા પસાડીશ કે માથા ફોડીશ ગમે એ કરીશ ને તોય હું તો કોઈ દિવસ એને માનવાનો જ નથી. અને હું તો કોઈ દિવસ આવવાનો જ નથી. જાવું હોય ને તો જા, અને ન જાવું હોય ને તો કાઈ નહીં. હું તને જવા ના નથી પાડતો. જો આવી રીતના કોઈનો ઘરવાળો એવું ન કે. આ રક્ષાબંધન ને દી તો એની ફરજ જ આવે કે એના માવતરના ઘરે લઈ જવાની. હું શેમાં જાઉં? વાહન છે અત્યારે બધી સુવિધા છે. અટસેરન બસ સ્ટેન્ડ જાય આ બસ માં બેઠા ને આ ન્યા ઉતરા બરાબર. એમાં કઈ ઘરવાળાની જરૂર ન હોય. બહુ જાજી કાલાઈ નથી કરી. ઘરમાં જાવ. અને મેં જોયા છે તારા ભાઈ ને તારા ભાભી ને બહુ હારા છે ને, મને ખબર છે. એ તો હું મારા મનની અંદર સમજુ છું. ઘરમાં જાવ, તમે રાખડી બાંધવા જવું હોય ને
તો જવાની લગર રાખડી બાંધવા જવાનું તમારું બંધ રહેશે. બોલો શું કરવાનું છે? જગતમાં કોઈ એવો ધણી ન ઉતરો કે બાયડીના માવતરનું હારું બોલે. હા નીકળો. કાંઈ જવા કાંઈ આવ્યો નથી, કાંઈ જવું નથી. 50 વાર ના પડી છે તારા મને કોઈ દી તારા ભાઈના આંગણે જવાનું કહેવાનું નહીં, તોય મારા દીકરાને લઈ આવેલી છે. તોય મને એમ જ કે હાય હાય એને લઈ જવાને, પણ આ ભરતો ન જાય કોઈ દી. ત્રીસ પડ્યું છે તો મારી બેન ને મારા આંગણે રાખડી બાંધવા નથી આવવા દેતી. હવે જો તું. હાલો ભીડભાઈ. બોલો બોલો જયેશભાઈ, કેમ છો? શાંતિ તો કેમ? તમને એક વાત કેવી હતી. હું શું કહું છું તમને? હા આવું. હું રાખડી બાંધવા જાઉં છું મારા ભાઈને. હા જા. હા તો જાવ જ ને. હા જા તો. જા જા હરખ પૂતળી. હા તમે આવશો ને મને ખબર જ છે. મારા ભાઈને રાખડી બાંધી આવું. ચાલો જલ્દી હો. આજે મારા ભાઈને રાખડી બાંધું અને એક ગીત ગાવાનું મન થાય છે. હે મારા કાળજાનો કટકો મારો વીર, તને અમર રાખડી બાંધું. હે મારા કાળજાનો કટકો મારો વીર, તને અમર રાખડી બાંધું. મારા બનેવીનો ફોન આવ્યો તો આજ મારી બેન રાખડી બાંધવા આવવાનું, હરખનો કોઈ પાર નથી. આ મારી બેન આવી. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ બેન છે? બેન શાંતિ. આજે રક્ષાબંધન હતું, મેં કીધું ચાલો ભાઈને રાખડી બાંધી આવું. મારા બનેવી કેમ ન આવ્યા? અરે ઈ ઘરે કામ હતું એટલે કે મારે નહીં આવું, તું જઈ આવજા. કાંઈ વાંધો નહીં. તો પછી મેં કીધું ચાલો હું રાખડી બાંધી આવું મારા ભાઈને. એક મિનિટ બેન, કેમ? મારા બનેવી કેમ ન આવ્યા? અરે પણ એને ઘરે કામ હતું એટલે ઈ ના આવ્યા. પહેલા તું એને બોલે. આ છે ને એને જ ફોન કરી અને મારા ભાઈને કઈક ગુસ્સા ભરાયા હશે, કાંઈક દાળમાં કાળું છે. લાવ મને ફોન કરવા દે એને. હાલો, ઓ હે. તમે છે ને મારા ભાઈના ફાર્મ હાઉસ આવો જલ્દી. હાલો. હું નવરો નથી. નવરો નથી એમ ના હાલે, ફટાફટ આવો. આવું હાલ. હા તો આવો ફટાફટ. હાલો હા. જલ્દી આવજો. એ હા. એ હા હમણાં આવે એટલે ખબર એની તો. ચાલ ભાઈ હમણાં તારા બનેવી આવશે. લાવ હવે રાખડી બાંધી દઉં. ના ના બેન, મારા બનેવીને આવા જ દે. આ મારા બનેવી આવ્યા. કેમ છો પ્રવીણભાઈ? શાંતિ તો કયો? બેહો બેહો. કેમ તબિયત પાણી કેમ છે? હારા? હવે આઈને બેહો, આઈને બેહો. અહીંયા આવી આવો. હા. બોલો. હું શાંતિ? ઓ હાઈ ક્લાસ. બોલો પ્રવીણભાઈ. બસ હવે વાતો પછી કરજો. હવે તાર બનેવી આવી ગયા છે, હવે હું રાખડી બાંધી દઉં. બરાબર? એક મિનિટ, તમે કાક ફોનમાં વાત કરતા હતા ને? ઓલી વાત કરી હતી. હા એ કહું? હા કહેવાનું જોઈએ ને. એટલે તમારે હાટું તમે હજી રાખડી નથી બાંધવી, તમારી જ વાત જોઈ. બોલો હવે. એવું તો શું કીધું તમે કે મને મારો ભાઈ રાખડી નથી બાંધવા દેતો? મેં એને ઈ કીધું કે 10 વર્ષ થઈ ગયા છે એલા, તું એકલી અહીંયા આવી જાસ અથવા તો હું તારી ભેગો આવું હા રાખડી બંધાવવા હાટું, અને મારી બેન ને તું મારી ઘરે ન થવા દેતી. આ બેન વાત સાચી છે. આજ હું તને ભઈલો વાલો હતો, એની બેન ને વાલો જોઈએ ને. આવું કરાય? આમાં ખાનદાની હું વાપરી? જો બેન 5 મિનિટ મેં તને રાખડી બાંધવા ન દીધી, કા તું રોવા માંડી, તો મારા બનેવીને 10 વર્ષ રાખડી બાંધવા ન દીધી, એ કેટલી રોઈ છે? ભૂલ થઈ ગઈ ભાઈ મારી. એ પછી બેન ભૂલ. હવે તો છે ને મારા બનેવી ને કહી દઉં કે આપણી બેન ની ઘરે જઈને, તમારી બેન ની ઘરે જઈને રાખડી બાંધીને પછી જ હું રાખડી બાંધે. હાલો તાવડો બેન ની ઘરે જાય. સાચી વાત છે, મારે આવું નતું કરવું. બેન તો આ તારે સંસાર છે, જોવું પડે.
મારી ભૂલ થઈ ગઈ. હવે છે ને આવું ક્યારેય નહીં કરું. અને એક દીકરીને દુખી કરી અને ક્યારેય સુખી ના થઈ શકીએ આપણે. અને એ દીકરીને મેં દુખી કરી છે. ભલે એની સગી બેન નથી, પણ મને એમ હતું કે એ બધું લેવા માટે આવે, પણ લેવા માટે નથી આવતી. એક બેનનો પ્રેમ હતો અને એવું ના સમજી શકી. આજે મારા ભાઈએ મને ના રાખડી બાંધવા દીધી ને, તો મને ખબર પડી કે ભાઈનો અને બેનનો પ્રેમ શું છે. ચાલો આપણે બેનને પહેલા રાખડી બાંધી આવીએ, પછી હું મારા ભાઈને રાખડી બાંધીશ. હાલો હાલો, રોવા ન હોય એમાં આવે. હું કેવી અભાગણી છું કે મેં 10 વર્ષથી અમારા માવતરના ગામના ઝાડવા નથી જોયા, કે નથી તો ભાઈના મોઢા જોયા. અને નાનપણમાં માવતર વયા ગયા અને જીભનો માનેલ મારો ભાઈ, તો આજ મેં મારા જીભના માનેલ ભાઈને કાંડે રાખડી બાંધવા હું નથી જઈ શકતી. એવી અભાગણી હું કે ક્યાં ઓલામાં મારો જન્મ થયો એ મને ખુદને ખબર નથી. રેખાબેન, એ મારો વીર, મારો ભૈલો. બરક કેટલા વર્ષે મેં મારા ભાઈ તારા મોઢા જોયા. બસ ખમ્મા મારા વીરા. હવે રોવામાં બેન, હવે રોવામાં. રક્ષાબંધન ને દી તું આવી ગયો. આવા ભાઈ મારા ત્યાંથી. પેલા કેમ છો તમે એ કયો? બસ સરસ ભાઈ, મારા બંને તો રાખે છે ને તમને સારી રીતે? સરસ રાખે હો. ભાભી, દીદી, મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરી દેજો મને. બસ તમે આવી ગયા, મારો ભાઈ આવી ગયો. 10 વર્ષ મારે આવું નતું કરવું ક્યારેય. એ તો જો ભાભી, હર કોઈથી ભૂલ થઈ જાય, એમાં તમારો કોઈ દોષ નથી, મારા કર્મનો. બેન, જે થવાનું હતું ને એ થઈ ગયું. મેં તમને 10 વર્ષ સુધી તમારા ભાઈને રાખડી નથી બાંધવા દીધી, એ મારી ભૂલ હતી, પણ મને સમજ જ નથી. તો હવે છે ને તમે પ્રેમથી તમારા ભાઈને રાખડી બાંધી દો, અને પછી જ હું મારા ભાઈને રાખડી બાંધીશ. ઉભા રહ્યો, આ હું છે બધું? જો બનેવી, તમારે મારી ગરદન કાપવી હોય ને તો કાપી નાખજો, પણ આજે હું મારી બેનના હાથે રાખડી બાંધ્યા વગર નહીં જાઉં. કાંઈ વાંધો નહીં જયલા, તમારા બે બેન ભાઈ ને હક થઈ ગયો હોય ને તો એમાં હું રાજી જ છું. આમ જો રોવાનું ન હોય, કાંઈ વાંધો નહીં, તમારા બેન ભાઈ ને સમાધાન થઈ ગયું ને એમાં હું રાજી જ છું. આમ જો રોમા અને તારો ભાઈ 10 વર્ષે તારા આંગણે આવ્યો છે, રાજી ખુશીથી રાખડી બાંધી લે. કાંડો ચડાવો, આમ કાંડો ચડાવો. મને તો લાગો ભાઈ હું. અરે હા, લે ભાભી, તમે બાંધી દો હવે. મને મારો ભાઈ વાલો હોય તો એને એનો ભાઈ વાલો હોય ને. અને હા, આજે મારા ભાઈના કારણે આ બધી મને સમજણ આવી. કેમ કે હું મારા ભાઈને રાખડી બાંધવા ગઈ અને એને મને ના બાંધવા દીધી, એટલે મને સમજણ આવી કે હું મારી નણંદને રાખડી ક્યારેય નથી બાંધવા દેતી. તો હવે આવી તમે ભૂલ ક્યારેય ના કરતા, અને સંપીને રહેજો અને ભાઈ બહેનના પ્રેમને વધાવી લેજો.